હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 ગુજરાતીમાં ફેબ્રુઆરી માર્ચ 2025માં જે એક્ઝામ લેવાઈ હતી બોર્ડની એના સંપૂર્ણ સોલ્યુશન્સમાં વિભાગ ડી ડિસ્કસ કરવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ ડીની અંદર પહેલું હેડિંગ આપણી પાસે છે, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. આપણી પાસે પંક્તિઓ આપી હશે, એનો 15 વાક્યની અંદર આપણે અર્થ વિસ્તાર કરવાનો છે, એટલે કે એમનો અર્થ સમજાવવાનો છે. પંક્તિ જોઈએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. કવિ શું કહે છે અહીંયા આગળ? તો આ પંક્તિઓમાં કવિ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કૃતજ્ઞતા એટલે કે આભાર. કવિ ઈશ્વરને આભાર કહે છે કે તે મને જે પણ આપ્યું છે એ બહુ જ આપી દીધું છે. કવિ કહે છે કે ઈશ્વરે તેમને 3 અમૂલ્ય ભેટ આપી છે. અમૂલ્ય એટલે કે જેનું કોઈ જ મૂલ્ય નથી. હૃદય, મસ્તક અને હાથ. હૃદય એટલે લાગણીઓ અને પ્રેમ, મસ્તક એટલે બુદ્ધિ અને વિચારવાની શક્તિ, અને હાથ એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. હવે કવિને બધું જ આપી દીધું છે ભગવાને, કે આ 3 વસ્તુઓ આપીને કવિ કહે છે કે તે મને બધું જ આપી દીધું, હવે મારે કશી વસ્તુની જરૂર નથી. આ 3 વસ્તુઓ મનુષ્યના જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કવિ કહે છે કે ઈશ્વરે તેમને આ 3 વસ્તુઓ આપીને ઘણું બધું આપ્યું છે, તેથી તેમને ચોથું કંઈ પણ માગવાની જરૂર નથી. તેઓ ઈશ્વરના આશીર્વાદથી સંતુષ્ટ છે. આ પંક્તિઓ દ્વારા કવિ માનવ જીવનમાં સંતોષ અને કૃતજ્ઞતાનું મહત્ત્વ સમજાવે છે. તેઓ કહે છે કે મનુષ્યે ઈશ્વરે આપેલી ભેટોનો સદુપયોગ કરવો જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. એટલે કે તમે જે પણ તમારી પાસે હોય, કવિ અહીંયા શું સમજાવવા માંગે છે કે તમારી પાસે જે છે એનામાં સંતોષ માનો, અને આ નથી એની ચિંતામાં જીવન તમારું વ્યર્થ ના કરો. જીવનને જેટલી પણ વસ્તુઓ ભગવાન તરફથી આપણને મળી છે એ મહત્ત્વની છે, એનો સદુપયોગ કરીને તમે સારી રીતે જીવન જીવો. આ પંક્તિઓ આપણને શીખવે છે કે આપણી પાસે જે કંઈ છે તેના માટે આપણે ઈશ્વરને આભારી રહેવું જોઈએ. આપણે આપણી ક્ષમતાઓ અને સંસાધનોનો સદુપયોગ કરી સારું જીવન જીવવું જોઈએ. બરાબર? તો આ આપણી એક પંક્તિનો વિચાર વિસ્તાર કર્યો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે અથવામાં બીજી પંક્તિ હતી, તે છે, શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. શું કહેવા માંગે છે? તો આ પંક્તિઓમાં કવિ માનવ જીવનમાં મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે. તેઓ કહે છે કે વેરનો અંત વેરથી આવતો નથી. જો તમે વેરનો બદલો વેરથી લેશો તો આ ચક્ર ચાલ્યા જ કરશે અને ક્યારેય શાંત થતું નથી. તેવી જ રીતે પાપનો અંત પણ પાપથી આવતો નથી. જો તમે પાપનો બદલો પાપથી લેશો તો તે માત્ર વધુ પાપને જન્મ આપશે. એટલે શમેના વેરથી વેર શમતું નથી, ટળેના પાપથી પાપ તમારું ટળતું નથી. તો શું કરવું જોઈએ? તો કવિ કહે છે કે તમામ દુઃખોનો એકમાત્ર ઉપાય છે મૈત્રી ભાવ. ઔષધ એટલે કે અહીંયા જે આપણે કહેવામાં આવ્યું છે ઔષધ સર્વ દુઃખોની ઔષધિ એટલે કે દવા એક જ છે, અને શું છે? મૈત્રી ભાવ સનાતન. એટલે મૈત્રી ભાવ એટલે મિત્રતા, પ્રેમ અને કરુણાની ભાવના. જ્યારે આપણે એકબીજા સાથે મિત્રતા અને પ્રેમથી વર્તીએ છીએ ત્યારે આપણે વેર અને પાપને દૂર કરી શકીએ છીએ. મૈત્રી ભાવ એ એક સનાતન એટલે કે શાશ્વત ભાવના છે. એ હંમેશાથી ચાલતી આવતી. સનાતન એટલે કે જેનો કોઈ અંત નથી, એ જે હંમેશા ચાલતી જ રહે એને કહેવાય સનાતન, જે હંમેશા દુઃખોનો અંત લાવી શકે છે. આ પંક્તિ આપણને શીખવે છે. જો મિત્રો કેવી રીતે અર્થ આપે છે સમજવાનો. પહેલી 2 પંક્તિઓ છે એનો અર્થ પહેલા પેરેગ્રાફમાં છે, પછી આ બીજી જે પંક્તિઓ છે એનો અર્થ આ બીજા પેરેગ્રાફમાં છે, અને પછી આખી પંક્તિનો સારાંશ છે આપણે ત્રીજા પેરેગ્રાફમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે કંઈક તમારે પણ મોઢે કરતી વખતે ધ્યાન રાખવું, અને પરીક્ષામાં લખો તો પણ આ રીતે લખશો તો સરસ માર્ક્સ મેળવી શકશો. આ પંક્તિ આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં મૈત્રી ભાવને મહત્ત્વ આપવું જોઈએ.
આપણે એકબીજા સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ અને પ્રેમ અને પાપને દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. મૈત્રી ભાવ જ એકમાત્ર એવો માર્ગ છે જે આપણને સુખ અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જાય છે. એટલે હંમેશા મિત્રતા અને પ્રેમ અને ભાવ રાખવા જોઈએ. લડાઈ ઝઘડા કે વેર કે પાપમાં કશું રાખેલું નથી. આગળ વધીએ. નીચે આપેલા પ્રત્યેક વિષય પર અહેવાલ લખો. અહેવાલ લખવાનો છે. પહેલું છે અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અતિવૃષ્ટિથી સર્જાયેલી તારાજી અને જાનહાનિ. મિત્રો, અહેવાલ એટલે શું છે? અહેવાલ એટલે એક પ્રકારનો એવો રિપોર્ટ છે કે જે આપણે સપોઝ તમે ન્યૂઝપેપરમાં વાંચતા હોય કે વરસાદ પડ્યો હોય તો કેવું લખેલું હોય એની અંદર, બસ એ પ્રકારની ભાષામાં આપણે અહીંયા લખવાનું હોય છે. હેડિંગ છે, ઉપર પહેલાં મોટું હેડિંગ હોય, પછી તારીખ હોય કે કઈ તારીખનું છે તો આપણે તારીખ મારી દીધી અને હવે આપણે લખવાનું શરૂ કરીએ. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. અસ્તવ્યસ્ત કરી દીધું છે એટલે કે કોઈ પણ પ્રકારની એક સિસ્ટમ રહેવા દીધી નથી. લોકોનું જે રૂટીન, જે રોજિંદુ જીવન હતું એ ખોરવાઈ ગયું છે. અતિવૃષ્ટિના કારણે, અતિ એટલે વધુ અને વૃષ્ટિ એટલે વરસાદ. તો અતિવૃષ્ટિ એટલે બહુ જ વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આપણે ન્યૂઝ તમે જો સાંભળતા હોય ને તો તમને એની આ ભાષા આપણે લખવાની છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. એટલે કે વાહનો રસ્તા પર જઈ શકતા નથી, ખોરવાઈ ગયો છે વાહન વ્યવહાર. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલાકી એટલે કે તકલીફોનો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ધરાશાયી, ધરા એટલે પૃથ્વી, જમીન, અને આશય એટલે કે એમનો આશરો લેવો. એટલે વૃક્ષોએ જમીનનો આશરો લીધો. એટલે ટૂંકમાં તમને કહેવામાં આવે છે કે વૃક્ષો પડી ગયા છે. ગુજરાતી ભાષા બહુ જ અદ્ભુત ભાષા છે. ધરાશાયી. જેના કારણે વૃક્ષો પડ્યા એના કારણે શું થયું છે તો વીજ પુરવઠો ખોરવાયો છે. કેમ? તો ભાઈ વૃક્ષો અમુક જે ઝાડમાં વાયર જે જતા હોય એની પર પડે અને વાયર તોડી નાખ્યા છે એટલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. એટલે હવે જ્યાં સુધી બધું થશે નહીં ત્યાં સુધી આ વીજળી પણ અટકી ગઈ છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. વરસાદના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને કેટલાક મકાનો ધરાશાયી પણ થયા છે. ફરી શબ્દ આવ્યો, ધરાશાયી. અતિવૃષ્ટિના કારણે થયેલી જાનહાનિના સમાચારો પણ મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સ્થાનિક વહીવટી ટીમ એટલે કે જો અમદાવાદનો વરસાદ પડ્યો તો અમદાવાદની જે ટીમ હોય તે, અને NDRFની ટીમ હોય છે, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ હોય છે, કે જે જ્યારે કંઈ પણ આવી પ્રકારની તકલીફો આવતી હોય છે, જે કુદરતી હોનારતો હોય છે, એની અંદર મદદ કરવા માટેની ટીમ હોય છે. એટલે સ્થાનિક ટીમ તો ખરી જ, અને ઉપરાંતમાં આ NDRFની ટીમ પણ એમાં રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હજી વધુ વરસાદ પડી શકે એવું કીધું છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે કે સાવચેત રહેજો, હજી વધુ વરસાદ પડી શકે છે. તો મિત્રો, આ કંઈક આપણે અહેવાલ લખ્યો છે. આ પ્રકારે તમારે જેમ કે તમે જો ન્યૂઝપેપર ને બધું વાંચવાની આદત હોય ને તમારી, તો તમે આ સારી રીતે ભાષા લખી શકો છો. ઘણી વખત પ્રશ્નો થતા હોય કે તમે આ ભાષાના જે પેપરો છે, ગુજરાતી છે, હિન્દી છે, એ સારી રીતે કેવી રીતે કરી શકીએ, સારી રીતે કેવી રીતે જવાબ લખી શકીએ. તો મિત્રો, આનું એક જ સોલ્યુશન છે, વાંચન. તમે પાઠ વાંચવાની કોશિશ કરો, ન્યૂઝપેપર વાંચવાની કોશિશ કરો, ઇતર વાંચન જે અલગ અલગ વાંચન પુસ્તકો હોય છે એનું વાંચન કરો અને એની અંદર આવતા નવા નવા શબ્દો શીખો.
લોકો શું કરતા હોય છે કે ડાયરેક્ટ ગાઈડોમાંથી ગોખો કે કોઈ પણ મટીરિયલ જે તમને મળતું હોય બજારમાં તેમાંથી ગોખવાની પ્રયત્ન કરતા હોય છે. એ તમારે મદદ માટે છે, ખાલી ગોખવાથી કશું થવાનું નથી. તમારે જો સારી રીતે અને સારા શબ્દોમાં લખવું હશે તો તમારું વાંચન વધારવું જ પડશે. આગળ વધીશું. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. જે ગદ્યખંડ આપવામાં આવેલો છે આપણી પાસે એને એક યોગ્ય શીર્ષક આપવાનું છે અને એનો સંક્ષેપીકરણ કરવાનું છે. તો શીર્ષક આપણે આપી શકીએ જીવન ઘડતર, ધ્યેય અને પ્રયત્ન. હવે જે ઉપરનો જે પેરેગ્રાફ છે તમારે પરીક્ષામાં કેવી રીતે કરી શકો તો તમે પરીક્ષામાં આને 2-3 વખત વાંચી શકો અને પછી જેટલું યાદ રહે એટલું લખો એટલે ઓટોમેટિકલી સંક્ષેપીકરણ થઈ જાય. અને એની અંદર જે શબ્દો છે સારા શબ્દો એ પાછા ઉપર પેરેગ્રાફમાંથી જોઈ લેવાના તો તમારું સંક્ષેપીકરણ થઈ શકે છે. આ એક રીત છે. મનુષ્યનું જીવન વિચારો અને ભાષાઓથી ઘડાય છે. દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખી સ્વપ્નો સાકાર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઊંચા ધ્યેયો અને પુરુષાર્થથી પ્રગતિ શક્ય છે. નિષ્ફળતાના ભયથી જીવનને વેડફવું ન જોઈએ. ઈશ્વરે આપેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરી ઊંચું લક્ષ્ય રાખવાથી કોઈ પણ સિદ્ધિ મેળવી શકાય છે. નિષ્ફળતાના ડરથી તકો ગુમાવ્યા વિના પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. શું કહે છે કે ભાઈ વિચારો અને ભાવનાઓથી આપણું જીવન કઢાય છે. આપણે હંમેશા સ્વપ્નો સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, પ્રયત્નો કરવા જોઈએ. ભવિષ્યમાં આ કામ કરીશું તો નિષ્ફળ જઈશું અને આમ જઈશું એવા નકારાત્મક વિચારોને દૂર કરીને પ્રયત્નો કરવા જોઈએ. જો તમે પ્રયત્નપૂર્વક આગળ વધો તો તમારી સફળતા એ 100% તમને સફળતા મળે જ. આગળ વધીશું. નીચેના પ્રત્યેક વિષય પર આપેલા મુદ્દા આધારિત 250 શબ્દોમાં નિબંધ લખો. હવે આપણે નિબંધ લખવાનો છે. પહેલો નિબંધ આપણી પાસે છે માતૃભાષાનું મહત્ત્વ. એના મુદ્દાઓ આપેલા છે તો આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ. માતૃભાષાનું મહત્ત્વ. માતૃભાષા એ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાષા છે, જે વ્યક્તિના જન્મથી જ તેની સાથે જોડાયેલી હોય છે. માતૃભાષા દ્વારા વ્યક્તિને પોતાના વિચારો અને લાગણીઓને સરળતાથી વ્યક્ત કરી શકે છે. માતૃભાષાની વાત કરવામાં આવી છે મિત્રો. અહીંયા વ્યક્તિના જન્મથી જ જોડાય, માતા તરફથી મળતી ભાષા હોય છે એટલા માટે એને માતૃભાષા કહેવામાં આવે છે. અને એ જ ભાષા એવી છે કે જેની અંદર આપણે આપણા વિચારો છે એને બહુ સરળતાથી વ્યક્ત કરી શકીએ. આપણે બધી અલગ અલગ ભાષાઓ શીખીએ ખરા, પણ જે આપણી માતૃભાષામાં આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ ને બીજી ભાષામાં ન કરી શકીએ, ગમે એટલું હોય. માતૃભાષા વ્યક્તિના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત એક વિશાળ દેશ છે જ્યાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. દરેક ભાષા અને બોલીનું પોતાનું આગવું મહત્ત્વ છે. ભાષા અને બોલીઓ આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. ગુજરાતમાં પણ અનેક બોલીઓ બોલાય છે જેવી કે કાઠિયાવાડી, સુરતી, ચરોતરી વગેરે. બધી ગુજરાતી જ ભાષાઓ છે પણ એમાં પણ પ્રદેશ વાઇઝ અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે અને દરેકનું આગવું મહત્ત્વ છે. દરેક ભાષા છે એનામાં એ પોતાના સંસ્કૃતિની વિવિધતા દર્શાવતી હોય છે. માતૃભાષા એ વ્યક્તિના જીવનમાં શીખવાનું પ્રથમ સોપાન છે. પ્રથમ સ્ટેપ જે છે એ માતૃભાષા છે. બાળક પોતાની માતાની પાસેથી જ માતૃભાષા શીખે છે. એટલા માટે જ એને માતૃભાષા કહેવાય છે, કારણ કે માતા તરફથી મળે છે. માતૃભાષા દ્વારા જ બાળક દુનિયાને સમજવાનું શરૂ કરે છે. શરૂઆતમાં જે ભાષા હોય એ શીખ્યું એ માતૃભાષા હોય. ભલે પછી મોટા થઈને ભણીને અલગ અલગ ભાષા શીખે પણ પહેલી ભાષા એ તમારી કઈ છે? માતૃભાષા છે. માતૃભાષા બાળકના માનસિક વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારો માનસિક વિકાસ કેવી રીતે થાય છે તમારી માતૃભાષા પર ડિપેન્ડ હોય છે. શિક્ષણમાં માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકોને વિષયો સરળતાથી સમજાય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકોનો આત્મવિશ્વાસ પણ વધે છે
બરાબર. આપણે ગુજરાતી મીડિયમ હોય તો આપણે બધા તમે જોશો તો ગણિત પણ ગુજરાતીમાં ભણાવવામાં આવશે, વિજ્ઞાન પણ ગુજરાતીમાં ભણાવવામાં આવશે, સમાજ વિદ્યા પણ ગુજરાતીમાં ભણાવવામાં આવશે. એનું કારણ શું છે કે ગુજરાતી વ્યક્તિ છે ને જો ગુજરાતી ભાષામાં એ જો બધી વિષયને સમજશે તો બહુ સારી રીતે સમજી શકશે અને એનો આત્મવિશ્વાસ વધશે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓની સાથે જોડાયેલા રહે છે. આગળ વધીએ. સરકાર દ્વારા માતૃભાષાને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. શાળાઓમાં માતૃભાષામાં શિક્ષણ આપવાનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. માતૃભાષામાં પુસ્તકો અને અન્ય સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. માતૃભાષાના વિકાસ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. હવે આપણે આપણો પોતાનો ઓપિનિયન આપીશું કે મારી નજરે માતૃભાષા એક માત્ર ભાષા જ નહીં પરંતુ મારી ઓળખ છે. હું ગુજરાતી છું તો એની ઓળખ શું છે? એ માતૃભાષા છે. માતૃભાષા દ્વારા જ હું મારા વિચારો અને લાગણીઓને સરળતાથી વ્યક્ત કરી શકું છું. માતૃભાષા મને મારી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે. મને મારી માતૃભાષા પર ગર્વ છે. આપણે દરેકને પોતપોતાની માતૃભાષા પર ગર્વ હોવો જ જોઈએ. બરાબર છે. આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે એના પર આપણને ગર્વ હોવો જોઈએ. ઉપસંહાર જોઈ લઈએ. ઉપસંહાર છે માતૃભાષા એ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાષા છે. માતૃભાષા વ્યક્તિના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે સૌએ આપણી માતૃભાષાનું જતન કરવું જોઈએ અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર છે. તો અહીં મિત્રો આપણો આ નિબંધ પૂરો થાય છે. ઉપસંહાર આપણે લખી દીધો અને આપણે માતૃભાષાનું શું મહત્ત્વ છે માણસના વિકાસમાં, દેશ લેવલે કે દરેક જગ્યાએ અભ્યાસમાં, આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા સાંકળી લીધી છે. તો તમે પણ આ નિબંધને સારી રીતે વાંચીને તૈયાર કરીને લખી શકો છો અને પરીક્ષામાં તમે સારી રીતે લખ્યો હશે એવી અમારી આશા છે. મિત્રો આ સેક્શન્સમાં તમે કેટલા માર્ક્સ ધારો છો એ તમારે કમેન્ટમાં લખીને અમને જણાવવાના છે જેથી અમને ખબર પડે કે તમે કેવી રીતે લખો છો અને કેવી રીતે તમે તમારો માર્ક્સનું આંકલન કરો છો. અમે જે આ વિડીયો બનાવીએ છીએ એની અંદર તમને શું ગમે છે અને તમને શું વધારે સુધારા માટે અમને સજેશન્સ આપો છો એ તમે જરૂરથી લખો જેથી અમને ખબર પડે કે અમે કેવી રીતે આ વિડીયોને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જો એ વસ્તુ તમને ગમતી હોય એ પણ તમે લખો જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે અને અમે વધુને વધુ વિડીયો બનાવીએ. બીજું કદાચ તમને જો એવું હોય કે તમને આ પ્રકારના વિડીયો પણ જોઈએ છે અથવા બીજા કોઈ પણ પ્રકારના વિડીયો જોઈતા હોય તો તમે અમને જરૂરથી જણાવી શકો છો. આપણે હવે નેક્સ્ટ નિબંધ તરફ આગળ વધીએ. બીજો નિબંધ અથવામાં આપણી પાસે હતો નારી તું નારાયણી. સ્ત્રીનું મહત્ત્વ અહીંયા સમજાવતો આ નિબંધ આપણને લખવાનો છે. તો આપણે નિબંધની શરૂઆત કરીએ. પહેલું હેડિંગ લખી લઈશું નારી તું નારાયણી. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નારીની જ્યાં પૂજા થાય ત્યાં જ ભગવાન વાસ કરે છે એવું આ આપણને કહે છે. નારી એ માત્ર સ્ત્રી નહીં પરંતુ શક્તિનું સ્વરૂપ છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા નારીનું સ્થાન ઉચ્ચ માનવામાં આવ્યું છે. તમે દરેક જગ્યા પર જોશો તો માતાજી પણ હંમેશા ઊંચા પર્વતો પર બિરાજમાન છે. તે જનની છે, સંચાલિકા છે અને સમાજની આધારશિલા છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આપણી ભારતની સંસ્કૃતિ એવી છે કે જ્યાં નારીને મહત્ત્વ વધુ છે, નારીનું સ્થાન ઊંચું છે. પ્રાચીન ભારતમાં નારીને દેવી સમાન માનવામાં આવી છે. તે ઘરની લક્ષ્મી અને સમાજની શક્તિ હતી. નારીને શિક્ષણ, કળા અને ધર્મના સમાન અધિકારો હતા. પ્રાચીન ભારતની વાત કરવામાં આવી છે. પહેલાંના સમયમાં કેવી રીતે ટ્રીટમેન્ટ હતી એની વાત કરવામાં આવી છે. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી વિદુષી સ્ત્રીઓએ જ્ઞાન અને તત્વજ્ઞાનમાં મોટું યોગદાન આપ્યું હતું. સીતા, સાવિત્રી, દમયંતી જેવી નારીઓ તેમના ત્યાગ અને સમર્પણ માટે જાણીતી છે. પ્રાચીન ભારતમાં નારીઓનું મહત્ત્વ કેવી રીતે એટલે એ સમજાવવામાં આવ્યું છે કે ભારતમાં આજે નહીં પણ વર્ષોથી પ્રાચીન ભારતથી જ આપણે નારીઓના મહત્ત્વને સમજીએ છીએ અને તેમને આપણે ઘણું મહત્ત્વ આપેલું છે દરેક ક્ષેત્રમાં.
આજે નારીએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આજે એવું કોઈ ક્ષેત્ર રહ્યું જ નથી કે જ્યાં નારી ના હોઈ શકે. બરાબર છે. શિક્ષણ, વિજ્ઞાન, રાજનીતિ, રમતગમત જેવા ક્ષેત્રોમાં નારીએ પુરુષ સમોવડી બનીને દેશનું નામ રોશન કર્યું છે. સમોવડી એટલે કે સાથે, કંધેથી કંધો મિલાવીને એ પુરુષ જે કરી શકે છે એ સ્ત્રીઓ પણ કરી શકે છે એવું સાબિત કર્યું છે. તેમ છતાં પણ આજે સમાજમાં નારીને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ બધું ઘણું બધું છે, પણ એમ છતાં અમુક, બધી જગ્યા પર નહીં, પણ અમુક જગ્યા પર એવું છે કે જ્યાં નારીઓને હજી પણ ઘણા બધા પડકારો એટલે કે ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. કયા છે? તો ઘરેલું હિંસા, ઘરે એમની સાથે હિંસા કરો એટલે કે એમને મારપીટ કરવામાં આવે છે, જાતીય સતામણી, ભેદભાવ, આ બધી સમસ્યાઓ હજુ પણ પ્રવર્તે છે સમાજમાં, જે આપણે વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે આપણે જોયું કે અહીંયા પ્રાચીન ભારતમાં જો નારીઓનું આટલું મહત્ત્વ હોય તો અત્યારે પણ જે લોકો આ રીતે સ્ત્રીઓને ટ્રીટમેન્ટ આપે છે એ ઘણી જ ખરાબ કહેવાય. બરાબર? તો ત્યાં આપણે વિચારવા જેવું છે. પશ્ચિમીકરણના નામે નારીના જીવનમાં અનેક અનિષ્ટો ફેલાઈ રહ્યા છે. પશ્ચિમીકરણ, આપણે શું કરીએ છીએ કે જે ફોરેનમાં, બીજા દેશોમાં જે થતું હોય ત્યાંથી આપણે શીખીએ છીએ અને પછી શું કરીએ છીએ કે એનો જ આપણે ફોલો કરીએ, એને કોપી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એની અંદર આપણે શું ગુમાવી રહ્યા છે અને એના બહાને શું કરીએ છીએ, ઘણી બધી વસ્તુઓ આપણે ખોટી થઈ રહી છે. નારી માત્ર એક વસ્તુ તરીકે જોવામાં આવી રહી છે. હવે નારીને શું જોવામાં આવે છે? એક વસ્તુ છે. નારીને તેના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. નારીને સમાજમાં સન્માનજનક સ્થાન મળતું નથી અને આ અનિષ્ટો દૂર કરવા માટે સમાજે શું થવું પડશે? જાગૃત થવું પડશે. મિત્રો, ડાયરેક્ટ આંધળું અનુકરણ, બહારથી જોયા, બહારથી કપડાં જોયા તો આપણે એવા પહેરી લીધા, બહારથી આ જોયું તો એવું કરી લીધું, બહારનો ખોરાક છે એ આપણે લઈ લીધો, પણ એનાથી કંઈ આપણે સુધરી જવાના નથી. ખરા સુધારો શું છે? તમારો વિચારોનો સુધારો છે. તમે ડાયરેક્ટ ખાલી બીજાનું આંધળું અનુકરણ કરવાથી, એમના માટે ખોરાક બરાબર છે, એમના માટે પહેરવેશ બરાબર છે, આપણા માટે આપણા દેશના વાતાવરણ પ્રમાણે અને આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ હોય, આપણે એ પહેરવું જોઈએ, એ કરવું જોઈએ. ભાવિ રાષ્ટ્રના નિર્માણમાં નારીનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. નારી જ બાળકોને સારા સંસ્કાર આપે છે, નારી જ સમાજને એકજૂથ રાખે છે, નારી જ રાષ્ટ્રને પ્રગતિના પંથે દોરી જાય છે. એટલા માટે શું કહે છે કે નારી જ બાળકોને, હવે એવું કહેવાય છે, આપણામાં કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. કારણ કે બાળક નાનું હોય ત્યારથી જ એનું શિક્ષણ કોણ શરૂ કરે? પહેલાં શરૂઆતમાં બધા સંસ્કારોને આપે માતા. તો નારીનું મહત્ત્વ એ ઘણું બધું છે. નારીને સશક્ત બનાવીને જ આપણે એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ. સ્ત્રીઓને જો આપણે સશક્ત અને સમૃદ્ધ નહીં બનાવીએ તો આપણો દેશ પણ એ સમૃદ્ધ કે વિકસિત બની શકશે નહીં. ઉપસંહાર, નારી એ સમાજનું અભિન્ન અંગ છે. અભિન્ન એટલે કે ભિન્ન નથી શકે, અલગ પાડી શકાય એવું નથી, એ આપણી સાથે જોડાયેલા છે. નારીને સન્માન આપવું એ આપણી શું છે? ફરજ છે. નારીને સશક્ત બનાવીને જ આપણે સ્વસ્થ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકીશું. નારી તું નારાયણી, આ સૂત્રને આપણે સાર્થક કરવું જોઈએ. સાર્થક એટલે સાચા અર્થમાં એને જો આપણે નારી તું નારાયણીને સાર્થક કરીશું તો જ આપણે પ્રગતિ કરી શકીશું. કારણ કે નારી આપણા સમાજનું શું છે? અભિન્ન. એટલે આપણે એને કંઈ આપણાથી અલગ કરી શકવાના નથી. એટલે આપણે એને સશક્ત બનાવીને આપણા સ્વસ્થ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકીશું. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ નિબંધ તરફ આગળ વધીએ. અથવામાં ત્રીજો નિબંધ આપણી પાસે હતો, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. એનું પહેલાં તો હેડિંગ લખી નાખીએ, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. વૃક્ષારોપણ એ પર્યાવરણને બચાવવાનો સૌથી અસરકારક ઉપાય છે. પર્યાવરણને બચાવવું હોય તો શું કરો? વૃક્ષારોપણ, વૃક્ષ રોપો એટલે પર્યાવરણ બચી શકશે. વૃક્ષો માત્ર આપણી આસપાસના વિસ્તારને જ સુંદર નથી બનાવતા, પરંતુ એ પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભૂમિકા એટલે કે રોલ. ખાલી પર્યાવરણ નથી બચાવતા, પણ સુંદર જ નથી બનાવતા, પણ આપણા પર્યાવરણને સંતુલન કરવામાં એમનો બહુ જ મોટો ભાગ છે અને એમનો જ ભાગ છે. તેઓ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોને શોષવામાં મદદ કરે છે, પ્રાણીઓ માટે છાંયો અને આશ્રય પૂરો પાડે છે, જમીન ધોવાણ અટકાવે છે, ઓક્સિજન છોડે છે, જે આપણા અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે.
બધું જ આવી ગયું એક જ લીટીમાં. જો આપણને ખોરાક એ લોકો પૂરો પાડે, ઓક્સિજન એ લોકો પૂરો પાડે, વૃક્ષો હશે તો વરસાદ આવશે એટલે પાણી પણ એ લોકો જ પૂરો પાડે છે. એટલે આમ વૃક્ષોનું મહત્ત્વ ઘણું બધું છે. એટલે એક જ ઉપાય છે, જો પર્યાવરણને બચાવવું હશે એનો સૌથી અસરકારક ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો વાવો. આપણા પર્યાવરણમાં વૃક્ષોના ઉપયોગ માટે ઘણી ભલામણો છે. વૃક્ષોનો ઉપયોગ શહેરી વિસ્તારોને સુંદર બનાવવા અને તેમને વધુ રહેવા યોગ્ય બનાવવા માટે કરી શકાય. તેઓ છાંયો અને આશ્રય પ્રદાન કરવા માટે રસ્તાની બાજુમાં અને બગીચાઓમાં તેનું વાવેતર કરી શકાય, જે કોન્ક્રીટ અને ડામર સપાટીઓ દ્વારા શોષિત ગરમીનું પ્રમાણ ઘટાડે છે. ડામરના રસ્તાઓ અને સિમેન્ટના રસ્તાઓ આપણે બનાવી દીધા જે ગરમીનું બહુ બધું શોષણ કરે છે, જેના કારણે વાતાવરણમાં ગરમી વધે છે. તો એને ઘટાડવા માટે કરીને આપણે વૃક્ષો જ વાવી શકીએ. એના સિવાય બીજો કોઈ જ ઉપાય આપણી પાસે છે નહીં. વિન્ડ બ્રેક બનાવવા માટે પણ વૃક્ષોનો જ ઉપયોગ કરી શકાય છે, જે ઊંચા પવનથી થતા નુકસાનને પાકને રક્ષણ આપે છે. ખેતરની ફરતે તમે વૃક્ષો બનાવી નાખો તો શું થાય કે વધુ પવનના કારણે જે નુકસાન થતું હોય ને એ અટકી જાય છે. કારણ કે વૃક્ષો શું કરે, વિન્ડ બ્રેક એક પવનને એક અટકાવ ઊભો કરી દે છે. આગળ જોઈએ તો જો કે વસ્તી વધારા સાથે પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ રહી છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ ઉદ્યોગો, વાહન વ્યવહાર અને ઘરો દ્વારા ઉત્પન્ન થતું પ્રદૂષણ પણ વધ્યું છે. વસ્તી વધારો વધ્યો છે એની સામે પ્રદૂષણ વધ્યું છે, કારણ કે વધુ ઘરો બન્યા, વૃક્ષો, જંગલો કપાઈ ગયા. આ બધી વસ્તુના લીધે મોટું બહુ પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે. પ્રદૂષણની આપણા પર્યાવરણ પર ઘણી પ્રતિકૂળ અસરો છે, જેમાં હવા અને પાણીનું પ્રદૂષણ, જમીનની અધોગતિ અને આબોહવાના પરિવર્તનનો સમાવેશ થાય છે. જમીન પણ બગડી છે અને આબોહવા પણ બગડી છે, કારણ કે હવા અને પાણી બંનેનું પ્રદૂષણ થવા મળ્યું ઉદ્યોગો વધ્યા એના લીધે. તો એના લીધે શું થયું, જમીનનું પણ પ્રદૂષણ થયું અને હવાનું પણ પ્રદૂષણ થયું છે. આ તે છે જ્યાં વૃક્ષો વાવવા એ ઉકેલનો એક ભાગ બની શકે. હવે આ વૃક્ષો વાવવા એ જ એક ઉકેલ બચેલો છે જે આ બધા જ પ્રદૂષણનું સોલ્યુશન છે. પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં વૃક્ષો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે, આપણે જાણીએ છીએ, અને તે ગ્રીન હાઉસ ગેસ છે જે ઓક્સિજનને છોડે છે. વૃક્ષો અન્ય પ્રદૂષકોને પણ શોષી લે છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણ, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બરાબર. તો આ વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી છે. વધુમાં વૃક્ષો શહેરી ગરમી ટાપુની અસરને ઘટાડવામાં મદદ કરે છે, જે કોન્ક્રીટ અને ડામરની સપાટી દ્વારા ગરમીના શોષણના કારણે થઈ શકે છે. તો પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે આપણે વધુ વૃક્ષો વાવવાની જરૂર છે. સરકારો વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવા અને શહેરી વિસ્તારોમાં હરિયાળી જગ્યાઓ બનાવવા માટેની નીતિઓ લાગુ કરી શકે છે. વ્યક્તિઓ તેમના યાર્ડમાં અથવા તો જાહેર જગ્યાએ વૃક્ષો વાવીને પોતાનું યોગદાન આપી શકે છે. આપણે શું કરી શકીએ, આપણે આપણી આસપાસના વિસ્તારોમાં અથવા જાહેર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરી શકીએ છીએ. વિસ્તાર માટે વૃક્ષોની યોગ્ય પ્રજાતિઓ પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે, જેથી તેઓ સ્થાનિક આબોહવા અને જમીનની સ્થિતિને સારી રીતે અનુકૂલિત થાય તેની ખાતરી કરી શકાય છે. બરાબર છે. તો આ રીતે આપણે વૃક્ષોનું એ કરી શકીએ કે વધુ વૃક્ષો વાવીને આપણે એનું જતન કરી શકીએ. ટૂંકમાં વૃક્ષો વાવવા એ પર્યાવરણને બચાવવાનો એક અસરકારક માર્ગ છે. છાંયડો અને આશ્રય આપવાથી લઈને પ્રદૂષણના સ્તરને ઘટાડવા સુધીની વૃક્ષો અનેક ઉપયોગો છે. આપણે છાંયડો આપે, પ્રદૂષણના સ્તર ઘટાડે, પણ આના સિવાય અનેક આપણા બધા ફાયદાઓ છે વૃક્ષો વાવવાથી. વસ્તી વધારાને કારણે પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, પરંતુ જો વૃક્ષો વાવવામાં આવે તો એ ઉકેલનો એક ભાગ થઈ શકે. ગમે એટલી વસ્તી વધે પણ જો સામે વૃક્ષો અને પર્યાવરણ જો સાચવવામાં આવશે તો કંઈ વાંધો નહીં આવે. બધા માટે સ્વસ્થ અને વધુ ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સરકારો અને વ્યક્તિઓ સાથે મળીને હરિયાળી જગ્યાઓ બનાવવા અને વધુ વૃક્ષો વાવી શકે છે. આપણે શું કરવું જોઈએ, તો ભવિષ્યને જો આપણે સારું ભવિષ્ય ટકાવવું હશે, સુનિશ્ચિત કરવું હશે, તો આપણે સરકાર અને વ્યક્તિએ બધા સાથે મળીને
હરિયાળી જગ્યા બનાવવી પડશે અને વધુમાં વધુ થઈ શકે એટલા વૃક્ષો વાવવા પડશે. તો મિત્રો અહીંયા આપણો આ વિભાગ ડી પૂરો થાય છે અને આ સાથે આપણું ગુજરાતીનું આખું પેપર પણ પૂરું થાય છે. આપણે સેક્શન્સ A, B, C, D આ ચારેય સેક્શન્સના વિડીયો બનાવ્યા છે. જો તમે ના જોયા હોય તો તમે વિડીયો જઈને જરૂરથી જોજો. તમને વિડીયો કેવા લાગે છે એની કમેન્ટ કરજો અને ખાસ ને ખાસ વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, વધુને વધુ આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને વધુ પ્રોત્સાહન મળે અને અમે આવા બહુ વધારે વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈએ. મિત્રો લાસ્ટમાં એ કહી દઉં કે અમે ફ્લેક્સી ટીચર નામની એપ્લિકેશન્સ બનાવેલી છે. ફ્લેક્સી ટીચર તમે અહીંયા જોઈ શકો છો. આ જ આઇકન અને આ નામ સાથેની એપ્લિકેશન્સ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તમારી ઘરે સ્માર્ટ ટીવી હોય તો ત્યાં પણ અવેલેબલ છે. તમારે ત્યાં વેબસાઇટ, લેપટોપ કે કોમ્પ્યુટર હોય એમાં વેબસાઇટ પણ અમારી અવેલેબલ છે. ઇન શોર્ટ અમે દરેક પ્લેટફોર્મ પર અવેલેબલ છીએ. તમે ખાલી ફ્લેક્સી ટીચર નામ ટાઈપ કરશો અને અમને તમે જોડી શકશો. તમે ત્યાં દરેક પ્રકારનો કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો. તમારે ગુજકેટની તૈયારી કરવી હોય, તમારે JEE મેઇન્સની તૈયારી કરવી હોય, તમારે 10માં 1 થી 12 ધોરણના કોઈ પણ વિષયની તૈયારી કરવી હોય તો અમે કંઈક ને કંઈક કન્ટેન્ટ બનાવીને મૂક્યું છે અને અમે રોજે રોજ કંઈક ને કંઈક એમાં વધારો કરતા રહીએ છીએ. તો તમારે જે પણ વસ્તુની જરૂર હોય એના માટે અમારી ફ્લેક્સી ટીચર એપ્લિકેશન્સ અવેલેબલ છે. તો એને જરૂરથી ડાઉનલોડ કરો અને એનું સબસ્ક્રિપ્શન લો. અમે બહુ જ ઓછા ભાવમાં એનું સબસ્ક્રિપ્શન આપીએ છીએ, જેથી કરીને તમે તમારો અભ્યાસને સારી રીતે કરી શકો. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને બીજા વિડીયોમાં આપણે જરૂરથી જલ્દી જ મળીએ છીએ. થેન્ક યુ.